નમસ્કાર, જોહાર। ચેતર વસાવાને તમે પોલીસ સાથે હંમેશા બોલાચાલી કરતા તો જોયા જ હશે, પોલીસ ઉપર આક્ષેપો લગાવતા પણ તમે સાંભળ્યા જ હશે, પોલીસ સાથે ઘર્ષણ કરતા પણ તમે હંમેશા જોયા જ હશે। પણ મનસુખ દાદા પણ કંઈ કમ નથી। મનસુખ દાદાએ પણ આ વખતે ભરૂચ પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા। ભરૂચ જિલ્લા આદિવાસી સંમેલન હતું, ત્યાં ઘણા લોકો ભેગા થયા હતા અને એ સંમેલનમાં જ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા અને કહ્યું હતું કે પોલીસ હંમેશા આદિવાસીઓને કચડવાનું કામ કરે છે, આદિવાસીઓની વિરુદ્ધનું કામ કરે છે। જ્યારે આદિવાસીઓ બાઇક લઈને જતા હોય છે, કદાચ 2 જણા બાઇક ઉપર વધારે બેસી જતા હોય છે, 3 સીટ જતા હોય છે અને પોલીસ એમને પકડે છે અને એમની પાસે તોડપાણી કરે છે અને દંડ આપે છે। જ્યારે આરટીઓનો દંડ આપે છે, આરટીઓનો દંડ પણ 8 થી 10 હજાર જેટલો મસ્ત મોટો દંડ હોય છે। આરટીઓ દંડ આદિવાસી વિસ્તારના લોકો કેવી રીતે ભરી શકે છે? મનસુખ વસાવા એમ પણ કહે છે કે 3 સીટ બેસવું કાયદાની વિરુદ્ધ છે, પણ જે તમે તોડપાણી કરો છો એ તોડપાણી કેટલું યોગ્ય કહેવાય? તમારા પગાર 500 થી 1000 રૂપિયા પર ડેની સેલરી હોય છે, તેમાં તમે આદિવાસીઓને કચડવાનું કામ કરો છો। એવા ઘણા આક્ષેપો મનસુખ વસાવાએ લગાવ્યા છે। વધુમાં મનસુખ વસાવાએ એમ પણ કહ્યું છે કે આદિવાસી સમાજના લોકોને પાર્ટીમાં કોઈ સ્થાન આપવામાં નથી આવતું, બીજેપી પાર્ટીમાં કોઈ પણ સ્થાન આપવામાં નથી આવતું, એ બાબતે પણ એમણે આકરા પ્રહારો કર્યા હતા। જ્યારે આદિવાસી સમાજ ચૂંટણી લડતો હોય છે ત્યારે આદિવાસી સમાજને ખૂબ પંપાડીને મત લેવામાં આવે છે, પણ ત્યારબાદ એમના પડખે કોઈ ઊભું રહેતું નથી। એ બાબતે મનસુખ વસાવાએ ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા। સાંભળવા જેવી છે મનસુખ વસાવા શું કહે છે। નુકસાન કોને જાય છે? નુકસાન જાય છે જે વેઠવું પડે છે એ સ્થાનિક લોકોને વેઠવું પડે છે। જે નર્મદા કિનારે રહેતા હોય, ભરૂચ નગરની અંદર માછી સમાજના છોકરા નાવા ગયા ધાર્મિક વિધિ કરવા માટે નર્મદા કિનારે, તો તે ડૂબી ગયા। એ રેતમાં ભાઈ ઊંડા ખાડા પાડી નાખ્યા હતા, એમાં ડૂબી ગયા। એની પણ જે તે વખતે અમે ફરિયાદ આપી ડીએસપીને, પણ ડીએસપી આજ દિન સુધી રેત માફિયાના દબાણના કારણે કોઈ તપાસ ના કરી। આજની તારીખે એ માછી સમાજના ભાઈઓને, મિસ્ત્રી સમાજના, એમને આજે ન્યાય નથી મળ્યો। આજે એમને ન્યાય નથી મળ્યો। તો તમે જો ગરીબ સમાજ સાથે પોલીસ શું વર્તન કરે છે એ આપણે સમજવાની જરૂર છે। આ ઉપરાંત આપણા ઝઘડા જીઆઈડીસી ની અંદર આદિવાસી સમાજ ગરીબ હોય, માંડ બાઇક લાવ્યો હોય તો કોઈ પડોશી કહેતો હોય ચાલ મને બી બેસાડ દે, 2 ના 3 થઈ જાય સવારી પર, તો પોલીસ પકડે એમને ડેલી। આ સેવંતુભાઈ છે, આપણા ટીનાભાઈ છે, રવજીભાઈ છે, એમને દરરોજની ફરિયાદો આવે કે બાઇક સાથે એમને મૂકી દે અને તોડપાણી કરે। 1000-2000 રૂપિયા, 500 રૂપિયા તો 1000 રૂપિયા તો એને દૈનિક વેતન મળતું હોય। તો આ આદિવાસી સમાજની આજે સ્થિતિ છે। આરટીઓનો મેમો આપી દે 4-5 હજાર, ક્યાંથી લાવવાનો? તમારે પોલીસે જે મોટા ગુનેગારો છે, આ જીઆઈડીસી ની અંદર દહેજ જીઆઈડીસી હોય કે જીઆઈ ડંકલેશ્વર હોય તો કોઈ હોય, મોટા 2 નંબર વાળા કેટલાક છે, કેટલાક કેમિકલ નો 2 નંબરનો ધંધો કરનારા તે પોલીસની તે ખબર નથી પડતી ને। પેલો એક સામાન્ય આદિવાસી સ્કૂટર પર 3 સવારી જતો હોય કે 2 સવારી, હું માનું છું કે 3 સવારી નહીં જવું જોઈએ, પણ પરિસ્થિતિના કારણે તો પોલીસે એ પ્રજાની રક્ષક છે, એને બદલે પોલીસ એમાં આવા લોકોને રંજાડે છે। આવી તો ઘટના આપણા ભરૂચ જિલ્લાના ઘણા બધા ગામોની અંદર ઘણી ઘટનાઓ બને છે। મારે લિસ્ટમાં બહુ લાંબી વાત છે, પણ બધી વાત કરવા જાઉં તો કેટલાક લોકોને ગમે પણ નહીં, પણ આપને બધાને જ ખબર છે કે આખા જિલ્લાની અંદર આવી અનેક પ્રકારની ઘટના ઘટે। આટલી ઘટનાને વર્ણન કર્યું, કેટલીક ઘટનાઓ તો અમારા સુધી આવી પણ નથી, કેટલીક આવી હશે તો અમે બોલી શકાય એવું નથી। કેટલા આપણા સાથે આપણા આગેવાનો, પાર્ટીના લોકો પણ આમાં સામેલ હોય છે। આજે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને પણ મારે કહેવાનું છે કે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। તમે આદિવાસી સમાજ સાથે ન્યાય કરો। આવી કોઈ પણ પ્રકારની ઘટના બને અમે તો દોડે જ છે, પણ જે તે વિસ્તારના આગેવાનો, જે તે વિસ્તાર તાલુકાના આગેવાનોને પણ ફરજ છે ભાઈ આદિવાસીને મદદરૂપ થવાનો, આદિવાસીનો પ્રશ્ન ઉકેલવાનો, નહીં કે ગૂંચવવાનો।
અને આદિવાસીને મદદરૂપ થાવ. મત લેતી વખત કેટલા પંપ પાડો, કેટલા હાથ ફેરવશો. આવા પ્રશ્નો ઉભા થયા હોય એ વખતે પણ ધ્યાન આપો ને. આ કદાચ કોઈક ને કોઈક કારણસર આદિવાસી અંદર લડ્યા હોય, ગામના લોકો સાથે અંદર લડ્યા હોય, તો એમને ઝઘડાવાના થોડા સમાધાન કરવાનું હોય. આદિવાસીના હક અને અધિકારની વાત કરીએ એટલે જવાબ કેવા હોય પાર્ટીના નેતાઓ. વાલિયા ઝઘડા નેતૃત્વમાં મેં કીધું મહત્વના હોદ્દા પર આદિવાસીને સ્થાન મળવું જોઈએ, સ્થાન મળવું જોઈએ. તો નેતાઓ એવો જવાબ આપે છે કે સામાન્ય આપો, વાંધો ને, અમને વાંધો નહીં, અમે બધા વર્ષોથી હળી મળીને રહે છે. પ્રમુખ આદિવાસી તો મહામંત્રી બિન આદિવાસી, અથવા તો પ્રમુખ સામાન્ય તો મંત્રી આદિવાસી હોવા જોઈએ. છતાં જે થયું વાંધો ને, અમને સંતોષ છે. પણ આજે વાગરા તાલુકો છે, ભરૂચ તાલુકો છે, કે અંકલેશ્વર તાલુકો છે, કે આમોદ તાલુકો છે, એ સંગઠનમાં કામ આદિવાસીની કી પોસ્ટ પર નથી લેવાતા? ભાઈ ખ્યાલ આવ્યો બધાને? આટલા તાલુકાની અંદર હું જિલ્લા પ્રમુખને હું એમને પૂછું, કારણ કે પ્રશ્ન એમને છેડ્યો છે. પ્રકાશભાઈ મોદી એમને પૂછું કે આમોદ તાલુકામાં કોઈ કી પોસ્ટ પર આદિવાસી છે? વાગરા તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? ભરૂચ તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? અંકલેશ્વર તાલુકામાં કી પોસ્ટ પર કોઈ આદિવાસી છે? હાંસોટમાં કોઈ છે? ન્યાય બધે એક સરખો હોવો જોઈએ. આ અન્યાય સામે હું તમને બધાને ભેગા કરું છું. મારે કોઈની હાથે નારાજગી નથી. ન્યાય મેળવવો હોય બધા ક્ષેત્રની અંદર, પદમાં કે પછી કોઈ પણ જગ્યાએ, કે સરપંચને અન્યાય થતો હોય, પદાધિકારીને અન્યાય થતો હોય, એ બધી જગ્યાએ ન્યાય આપણને જોયો છે. મને ખબર છે કે કેટલાક કાર્યકર્તાઓને કેટલાક લોકો ફોન કરીને કે જતા ના આ ભાજપ વિરોધનું છે. ભાજપ વિરોધનું નથી. આ ભાજપ માટે તમે લોહી રેડ્યું છે. 1982 થી ભાજપ માટે